જો કાલા ફૂલ ઝાડવે એવી બે વસ્તુ આવી છે જરાક કોમેન્ટ કરી કાળના ગોદરાની ઉપડ્યું ફાડી બેઠા ને જો આ તબકડું ફરી એમ છો મારા કાળજીના કઈ આવો ફરી વાતમાં બધું સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં મિત્રો આજે શું કહે સરસ મજાની સવાર આપણી વાડીએ પડી ગઈ છે અને જો આજે ભાઈ તમારો ભાઈ વાડીએ સૂતો તો આજે વાડીએ ભાઈ હતો જો આપણા ગાડલા ગોદરાની ઉપડ્યું ફાડ્યું અને ટ્રેક્ટરમાં તો દાંતો બાંધી દીધો છે અને આપણે જો મિત્રો સાઈડમાં એટલે શું કહેવાય ઝીંડવા નાખ્યા ને તળી ગયા છે અને આપણે આ ઝીંડવા વીણવાના છે અને જો આમાં બધું વાવી દીધું જીરું ઘઉં એવું વાવ્યું છે ને એમાં આપણે ધોરિયા નાખવાના છે તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. હાલો આગળ મળ્યું બરોબર. ધોરિયા નાખવાના છે વાડીમાં. તો મિત્રો જો અત્યારે આપણે શું કહેવાય કાલા ફોલો આવી ગયા છીએ વાડી અને સરસ મજા 9 વાગી ગયા છે અને તડકો બડકો નીકળ્યો છે. આજે તો ઠંડી બહુ છે ને આપણે તો જો કાલા ખોલ્યું છીએ. વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ભાઈ, મજા આવી જશે. આજ તો તમને વાડી આપણે આવી છે બધું દેખાડશું તમને ભાઈ વાડીએ શું વસ્તુ છે શું કામ કરવાનું છે બધું. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો ભાઈ, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર. આજે આપણે શું કહેવાય બધા પબ્લિક જે આવે બધું કામ કરવાવાળા બધા માણસો આવે છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. હાલો તમને એક વસ્તુ દેખાડું ભાઈ, સરસ મજાની એક વસ્તુ મને જોવા મળ્યું છે મારી વાડીએ. જેને ખબર હોય ભાઈ કોમેન્ટ કરી દેજો ફટાફટ. બોલો એક વસ્તુ તમને દેખાડી દઉં. જો આ વસ્તુ ટીંગાય છે અને આવું કંઈક ઝાડવું છે ઝાડવું અને આ ઝાડવા એવી બે વસ્તુ આવી છે. જરાક કોમેન્ટ કરી દો કે આ વસ્તુ શું છે ભાઈ. મને તો નથી ખબર, તમને ખબર હોય તો મને જણાવવા શું છે. જો આવું કંઈક લીલા કલરનું છે પોપટી જેવું, ખબર હોય બરાબર કોમેન્ટ કરીને જરાક જણાવો. અને એક જો એની અંદર છે અહીંયા કણે તમને દેખાડું ઝૂમ કરીને. જો અંદર જો ખબર જ નહીં આ શું છે. મિત્રો આપણે ટ્રેક્ટર લઈને આપણે વાડીએ બીજી વાડીએ જવાનું છે. ધોરિયા નાખવાનું, ત્યાં ધોરિયા નાખી લેવી એટલે બીજી વાડીએ જવાનું છે. તો પહેલાં તો આપણે જવાનું છે ધોરિયા નાખવા. તો ફટાફટ આપણે અહીંયા શું કહેવાય ધોરિયા નાખીને પછી મળશે આપણે ડાયરેક્ટ બીજી વાડીએ. તો પહેલાં તો અહીંયા નાખી ભાઈ ધોરિયા. વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો ભાઈ. જો આપણી વાડી દેખાય સામે મેળીમાં મંદિર છે ભાઈ. અને ભાઈ ફાઇનલી આપણે આપણી વાડીમાં આવી ગયા છીએ અને પપ્પા ભાઈ દાંતો બાંધે છે કમ્પ્લેટ. અને પછી અહીંયા આપણે ધોરિયા હાંકવાના ટ્રેક્ટરથી. અને ભાઈ જો ભાઈ તમારો ભાઈ મારા ટ્રેક્ટરમાં ઊભો રહી ગયો, ધોરિયાનું થઈ ગયું કામ ચાલુ. મિત્રો ધોર્યો કયો એક નંબર બને કંઈક ઘટ્યા નહીં મિત્રો. કેવો ધોર્યો એક નંબર સીધો હો ભાઈ. અને ઉડે તો જ આ બાકી બાવળિયામાં ઘા સંજયભાઈ વાંય રખડ્યા કરે છે. આપણે ભાઈ જો ટ્રેક્ટરમાં સડી જાય છે દંતાળ ઉપર અને ભાઈ ટ્રેક્ટર હાલ્યું જાય છે. અને ભાઈ ઘઉંમાં નાખ્યા ધોરિયા ને આવી ગયા બીજી વાડીએ. તો બધા ફોલો કરો ફટાફટ. અને હવે આપણે નીકળી ગયા ભાઈ ધોરિયા કરવા માટે બીજી વાડીમાં. અહીંયા આડો ધોરિયો નાખવાનો તો પપ્પાએ માર્યો પાછો ગયા ને હવે ભાઈ રિવર્સ મારી ભાઈ પાછું ટ્રેક્ટર લેશે. અને અહીંયા આપણે મેકોનો ધોરિયો રમતો અને ભાઈ પૂરો ભાઈ ધોરિયો કરી નાખવાનો. આજને આજ કામ પતાવી દેવાનું છે. તો આને કહેવાય 770 ઉડે તો જ આ બાકી બાવળિયામાં ખાવા. મિત્રો અત્યારે જો કેટલા સાંજના વાગ્યા 4 ને ભાઈ તમારો ભાઈ ખંપાડી લઈને ધોરિયો કરવા મંડી પડ્યો છે. સંજયભાઈ પાડો લઈને જામ કામ ચાલુ થયેલી બાજુ અને જનકબેન અહીંયા કામ કરે છે. અને ભાઈ શું કહેવાય બચ્ચો વળી ગયો છે એવું ખાઈને પીને આપણે આવ્યા હતા બપોરને. આજે ધોરિયા કરીશ 4 વાગી ગયા તોય. અને જો આ ધોરિયો રેડી થઈ જાય. આજે 2 ધોરિયા કરવાના આપણે ઘરે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો ભાઈ. ક્યાંક ધોરિયા કરી ફીણ કાઢી નાખ્યા એવું શું છે આજ બરોબર. વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ભાઈ. કે જો આપણી રીંગણી જામી ગઈ છે અને ઘાસે જામી ગયું છે અને ધોરિયાનું કામ ચાલુ છે. વ્લોગમાં બને રહીજો ભાઈ, કે લાઈક શેર કરી નાખજો બરોબર. મળી ચાલો આગળ બાકી જે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો સાંજ સુધી બરોબર. તો અહીંયા કણે ધૂળ જાય છે એટલે પણ તો પાણી કરે ને આવડ્યા. અહીંયા ધૂળ નહોતી એટલે જો અહીંયાથી ધૂળ લઈને જનક બે જાય ને જો આ તબકડું ભરી દઉં ને એટલે અહીંયા કણે નાખવા જાય અહીંયા કણે. અને આવી રીતે ઈવડી પાળી પૂરી પાડે. જો આવી રીતે ખેતીવાડી થાય બરોબર ને જનક બેન. તો મિત્રો જો તગાડું રીતે પોદરાવાળું છે અને જો બાસ સરસ મજાની આવે છે. અને જો આ તબકડું જનકબેનને ભરી દો એટલે તાલી ત્યાં કણે પોગાડી દે ધૂળ અને પાળી કરી નાખે રેડી. અને જો આ કણે ખાડા જેવું કરી નાખ્યું. અને સંજયભાઈ જો આગળ બાકા ચીકી બોલાવે છે. શું હાલે સંજયભાઈ મજામાં ને? જો સંજયભાઈ ફંકી પેન્ટ પહેરીને, ફંકી પેન્ટ કોનું કોમેન્ટ કરી દીજો તમે.